31 ને લઈને પોલીસ એક્શનમાં ડીવાયએસપી વીઆર વાજપાઈએ આપી માહિતી। આવતીકાલે 31 છે, નવા વર્ષ 2025ને વેલકમ કરાશે। મોડી રાત્રે 12ના ટકોરે 2024ને વિદાય આપવામાં આવશે અને હરેકભેર આવતા 2025ને આવકારવામાં આવશે। ત્યારે સમગ્ર ખેડા જિલ્લામાં પોલીસ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર એક્ટિવ થઈ ચૂકી છે। વાહનોનું સઘન ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી છે। આવનારા સમયમાં વર્ષ 2024નો અંત અને વર્ષ 2025નો આરંભ થઈ રહ્યો છે। આવનારા નવા વર્ષને કારણે લોકોમાં ખૂબ ઉત્સાહ છે અને બજારમાં પણ આ ઉત્સાહ દેખાઈ રહ્યો છે, પરંતુ આ ઉત્સાહની સાથોસાથ જવાબદારીઓ પણ નાગરિકોની વધતી હોય છે। એટલે આ ગેરકાયદેસર રીતે જો કોઈ વ્યસનોના રવાડે ચડેલા હોય તો તેવા લોકો મહેરબાની કરીને આ કામે નવા વર્ષની ઉજવણીમાં પાર્ટિસિપેટ ન કરે। અન્યથા પોલીસનું સઘન વાહન ચેકિંગ અને વ્યક્તિગત રીતે ચેકિંગ ચાલુ છે। પોલીસ દ્વારા બ્રેથ એનાલાઇઝર અને બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કરી અને જુદા જુદા વ્યૂહાત્મક પોઈન્ટ ઉપર આ અંગેનું ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે અને જેમાં જે કોઈ પણ વ્યક્તિ વ્યસન કરેલો, દારૂ પીધેલો કે અન્ય અવસ્થામાં પકડાશે તેની વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવશે। સાથોસાથ જો કોઈ પાર્ટી પ્લોટ છે કે કોઈ ફાર્મ હાઉસીસની અંદર પણ આ પ્રકારની માહિતી મળશે તો પોલીસ સખત પગલાં લેશે અને કાર્યવાહી હાથ ધરશે। બુટલેગરો દારૂ વેચી રહ્યા છે એવા લોકોને પકડવામાં તમામ બુટલેગરોની વિરુદ્ધમાં એક વિશેષ ડ્રાઈવ ચલાવીને આ તહેવારો દરમિયાન કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવેલી છે।